તો જો આપણી ચટણી છે ને બનીને તૈયાર થઈ ગઈ. ગ્રીન ચટણી છે ને બનીને તૈયાર છે. તો એમાં મેં છે ને ગ્રીન જે ચટણી બનાવી હતી ને એ મેં એડ કરી દીધી છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે 120 દિવસમાં 22 કિલો વજન ઉતારવાનો દિવસ 15મો. કેમ છો બધા? કેવો જાય છે તમારો ડાયટ? કોમેન્ટ કરજો મને કે કેવી રીતના તમે ડાયટ ફોલો કરો છો, તો તમારી શરીરમાં કેવું ચેન્જીસ જોવા મળે છે. તો કોમેન્ટ કરજો મને. અને કેવો લાગે છે મારો ચાર્ટ પ્લાન, અને ઘણાને ફાયદો છે, ઘણાને વજન ઉતર્યું છે, તો તમને પણ કેવું ફીલ થાય છે એ કોમેન્ટ જરૂરથી કરજો. તો આજે જો આપણે સવારે છે ને ગરમ પાણી લઈ લીધું છે 1.5 ગ્લાસ જેટલું. આ મારે લોટો છે, પણ અમારે આમાં છે ને 1.5 ગ્લાસ સમયને એટલું પાણી થાય છે. તો આપણે એની અંદર લીંબુ ને સંચળ ને એવું એડ કરીને થોડુંક સતત જેટલું પાણી ગરમ કરીને લઈ લેવાનું છે ને પછી એને પી લેવાનું છે. તો મિત્રો વાગી ગયા હતા 8 ને આપણા નાસ્તાના ટાઈમ છે ને થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો એમાં નાસ્તામાં મેં આજે છે ને 2 ખાખરા અને દૂધ લીધું હતું. દૂધ છે ને મોળું નથી, ગળ્યું છે, થોડી ખાંડ નાખી છે કેમ કે મને દૂધ છે ને મોળું નથી ભાવતું. એટલે 2 ખાખરા સાથે તમે જો ચા લેવી હોય તો લઈ શકો સવારમાં. અને જે લોકોને ચાની ટેવ હોય તે ઓછા ખાંડ ટ્રાય કરવાની, ઓછા ખાંડમાં તમે ચા પી શકો, પણ પી શકાય તમારે. અને જે લોકોને નાસ્તો બનાવવાનો સવારમાં ટાઈમ ન હોય તો એ લોકોએ છે ને 2 જ ખાખરા લેવાના સવારમાં નાસ્તામાં. 2 ખાખરા તમે લઈ શકો. તો મિત્રો ઘણાને છે ને મારી ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હતી, તો આજે ચાલો હું તમને બનાવું ગ્રીન ચટણીની રેસીપી. તો ચલો બતાવું હું તમને કે એમાં શું શું જોશે. જો એની માટે છે ને મેં તીખા અને મોળા 2 મરચાં લઈ લીધા છે. જો તમારે મોળા મરચાં જોતા હોય ને ચટણીમાં તો તમે ખાલી મોળા લેજો, જેને તીખા એડ કરવા હોય ને તીખા એડ કરશે, બરાબર. મેં બંને મિક્સ લીધા છે. અને સિંગદાણા લઈ લીધા છે આટલા, 1 લીંબુ, ધાણા, મીઠું અને હળદર. બસ આપણે એટલી જ વસ્તુથી આપણે છે ને ગ્રીન ચટણી બનાવવાની છે. અને જો આ વરસાદ આવી રહ્યો છે અને માધવ જો આવે છે. શું આવે છે? વરસાદ. હા આવું દીકરા હમણાં. જો આપણે મિક્સર લઈ લીધું છે અને આપણે એની અંદર મરચાં, સિંગદાણા, ધાણા, લીંબુનો રસ નીસવી દેવાનો છે. એક લીંબુનો રસ લીધો છે. તમારે જો વધારે ખટાશ જોતી હોય તો તમારે છે ને વધારે એડ કરી દેવાનો. હા હમણાં આવું. મીઠું, અને હલ્દી પાવડર, હળદર છે, એક ચપટી જેટલું હળદર નાખી દેવાનું. અને હવે આને છે ને મિક્સ કરી દેવાનું છે. તો જો આપણી ચટણી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું છે ને તમને બાઉલમાં. તો જો મિત્રો આપણી આ જે ગ્રીન ચટણી છે ને બનીને તૈયાર છે. તમે આ ગ્રીન ચટણી છે ને સલાડમાં, પછી મમરાની ભેળ કરો ત્યારે, પછી બધા સલાડમાં, કઠોળનું સલાડ છે, મકાઈનું સલાડ છે, પછી તમે આને ઉત્તપમ હારે, રવાની કોઈ ચણાનો લોટનું પુડલું સાથે, ઢોકળા સાથે, બધા સાથે ખાઈ શકાય છે. અને રેગ્યુલર જો તમારે દાળ ભાત કે રોટલી શાકારે ખાવી હોય ને તો પણ ખાઈ શકાય છે. અને બહુ સારી છે, સ્વાદ બહુ સારો છે અને ઝટપટ બની જાય છે. તો હું એક આ ચટણી અને આદુ મરચાંની પેસ્ટ પણ બનાવીને તૈયાર જ રાખું છું, જેથી કોઈ પણ આપણે વઘારમાં આદુ મરચીનો ઉપયોગ કરવો હોય તો સારું પડે એટલા માટે. તો જરૂરથી ટ્રાય કરજો ગ્રીન ચટણી, અને કેવી લાગે છે ટેસ્ટમાં તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો જો પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે, અને ટાઈમ ન કહેવાય પણ આપણે નાસ્તા પછી રેગ્યુલર બપોર સુધી પાણી કન્ટિન્યુ પીવાનું છે એટલા માટે. તો આ છે ને બહુ કામનું છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને સારું લાગે છે. અને તમે છે ને ફુદીનાના એવું જો તમને નવું એવું ટેસ્ટ લાગતો હોય તો ફુદીનાના પાંદડા છે ને એડ કરી દેજો. એનાથી છે ને પાણીમાં સુગંધ સારી આવશે તો તમને ભાવશે. તો મિત્રો થઈ ગયો છે આપણે બપોરે જમવાનો ટાઈમ,
અને 12:30 વાગી ગયા છે અને 12:30 વાગે ભોજન લેવાનું છે, આપણે જમવાનું છે. તો 12 થી તે 2 વચ્ચેની ગાળામાં આપણે જમી લેવું જોઈએ. 2 વાગ્યા પછી અવોઇડ કરવું. ઝાઝા વાગે ક્યારેક ચાલે જમીએ ને તો, પણ દરરોજ 12 થી તે 2ના ગાળામાં જમી લેવું. અને આજે મેં છે ને મકાઈનું સલાડ લીધું છે. એમાં મેં છે ને ખાલી ટમેટું, ઉપરથી થોડીક સેવ અને સિંગદાણા અને થોડાક જ લીધા છે, અને ગ્રીન ચટણી ભેળવી અને મસ્ત મજાનું ફટાફટ સલાડ થઈ જાય ને ફટાફટ ખવાય એવું સલાડ રેડી કરી દીધું છે. તો ચાલો જમી લઈએ. સાથે છાશ છે અને આ બે માધવભાઈની રોટલી, કેરી, એનું પણ થઈ ગયું છે જમવાનું. તો ચાલો હવે જમી લઈ અને તમે પણ જમી લો. તો મિત્રો વાગી ગયા છે 4 ને આપણે નાસ્તા આપણો ફ્રૂટ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે મેં છે ને ફ્રૂટમાં લીધું છે તરબૂચ. તો મિત્રો 7 વાગી ગયા છે ને આજે છે ને આપણે જમવાનો ટાઈમ છે ને થઈ ગયો છે. તો આજે છે ને હું બનાવું છું સાંજના જમવામાં મસાલા રોટલો અને સાથે દહીં. તો મસાલા રોટલામાં આપણે છે ને પાલક, ધાણા, આદુ મરચી, હળદર, મીઠું, ધાણા જીરું એ બધું એડ કરીને છે ને બાજરાનો અને જારનો લોટ અંદર મિક્સ કરીને રોટલો બનાવી નાખીશું. અને એ છે ને હકીકતમાં ખાવામાં બહુ જ સારો લાગે છે. એની સાથે છે ને કોઈ પણ શાકની જરૂર નથી રહેતી. આપણે છે ને એની સાથે મેથી પણ એડ કરી શકીએ, પણ મેથી અત્યારે ચોમાસાની સિઝન છે તો બહુ મોંઘી મળે, તો તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો, અથવા તો એની બદલે તમારે કસૂરી મેથી નાખી દેવાની. અને ચાલો આપણે જોઈએ એની રેસીપી. જો પાલક છે, ધાણા, આદુ મરચાંની પેસ્ટ છે, મીઠું, હળદર ને ધાણા જીરું, અને લસણ એડ નથી કર્યું. તમારે કરવું હોય ને તો તમે કરી શકો. મેથી નાખી શકો. મેથી અત્યારે મોંઘી મળે એટલે એ પણ નથી નાખી. અને દૂધી પણ તમે એડ કરી શકો. તો હવે આપણે એની અંદર છે ને જારનો અને બાજરાનો લોટ છે ને બે મિક્સ લઈ લેવાનો છે. તમારે બેમાંથી કોઈ પણ એક વસ્તુ લેવી હોય ને તો પણ તમે લઈ શકો. અને આપણે છે ને આ તાવડી છે એને છે ને ધીમા તાપે છે ને આપણે ચડવા મૂકી દેવાની છે, તપવા માટે મૂકી દેવાની છે. એટલે છે ને વચ્ચે છે ને એ ગરમ થઈ જાય સરસ. એટલે આપણે છે ને રોટલો જ્યારે નાખીએ ને ત્યારે છે ને વચ્ચેથી કાચો ન રહે એટલા માટે. અને આપણે ધીમે ધીમે છે ને પાણી થોડું થોડું એડ કરીને છે ને બહુ ઢીલો ને બહુ કઠણ ને એવો લોટ બાંધી લઈએ, જેવો રોટલા ટીપાય ને એવો. મને બહુ આવડતા નથી, પણ બધાની રીલ્સમાંથી જોઈ જોઈને અડધા આમ બનાવે ને અડધા આમ બનાવે, એટલે એવું શીખો છે. ઓકે, ચેક કરી લીધું આપણે. આપણી તાવડી છે ને બરાબર તપી ગઈ છે. અને પછી થોડુંક ઉપરથી છે ને પાણી નાખી આવું આવડે છે બાજરાનો રોટલો. એવો બધો કંઈ ખાસ નથી આવડતો, પણ ખવાય એવો ચાલી જાય છે. કાચો પાકો નથી બનાવતી. પાછી મોટો બનાવ્યો છે એટલે આમાંથી અડધા છે ને ઉમેશને ખાવાનો છે અને અડધો મારે ખાવાનો છે. જો આપણો રોટલો છે ને બનીને તૈયાર થઈ ગયો છે. મસ્ત સુગંધ આવે છે. અને આપણે એની અંદર છે ને આછું ઘી ચોપડી દેવાનું છે. આ મારો રોટલો છે. કેવો બન્યો કોમેન્ટ કરજો બધા. મારાથી રોટલો કેવો બન્યો કોમેન્ટ કરજો. અને એની સાથે છે ને દહીં લઈ લીધું છે. દહીંમાં મેં છે ને ગ્રીન જે ચટણી બનાવી હતી ને એ મેં એડ કરી દીધી છે. તો ચાલો જમી લઈએ, અને તમે પણ જમી લો ને જરૂરથી ટ્રાય કરજો. અને બહુ મજા આવે એવો છે રોટલો. આની સાથે છે ને કોઈ શાકની જરૂર નથી પડતી, એમનેમ જ મજા આવશે. તો ચાલો મળીએ. તો મિત્રો આપણા સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને સુવા ટાઈમે આપણે જે રેગ્યુલર આપણે ઈસબગુલ લઈએ છીએ એ લઈ લીધું છે ગરમ પાણી સાથે. અને કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવો લાગે છે. અને એક વાત એ કે છે ને જો વજન આપણું ઉતરશે તે બરાબર છે,
બધાની છે ને પોતપોતાની બોડી પ્રમાણે વજન ઉતરે. કોઈનું 2 કિલો ઉતરે 10 દિવસમાં, કોઈનું 3 કિલો ઉતરશે, કોઈનું 1.5 કિલો ઉતરશે, કોઈનું 1 કિલો ઉતરશે. તો પોતપોતાની બોડી ઉપર ડિપેન્ડેડ કરે છે કે કેટલું વજન ઉતરે ને. તો તમે બીજાનું ન જોતા કે આનું 3 કિલો ઉતરી ગયું તો મને કેમ નથી ઉતર્યું. તો બધું પોતપોતાના છે ને બોડી ઉપર આધાર હોય. એટલા માટે છે ને તમારું ઉતરે છે સારું કહેવાય. અને તમે મારા વિડીયો જોવો જ છો તો તમને ખબર જ હશે કે આપણે આમાં ચરબી જેવું કોઈ પણ વસ્તુ નથી લેતા જેથી ચરબી આપણી વધે. તેલવાળું ઓછું ખાઈએ છીએ બધું, અને મેંદો કે ઘઉં એટલું એ પણ આપણે ઓછું યુઝ કરીએ છીએ. ખાંડવાળી વસ્તુ નથી લેતા. તો આપણે એવી કોઈ વસ્તુ નથી લેતા જેનાથી આપણું વજન વધે. તો બરાબર જ છે કે આપણે વજન ઘટવાનો જ છે, ખાઈએ છીએ જે ખાશું એમાંથી. તો શાંતિ રાખવી, નિરાત રાખવી, તમારા બધાનો વજન ઘટશે. અને તમારા બધાના જવાબ આપવાની હું ટ્રાય કરું જ છું. તો મળશું એક નવા વિડીયો સાથે કાલે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને સ્વીટ ડ્રીમ્સ. ચાલો મળીએ.